નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વ્યાખ્યાન સાર 2 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. વ્યાખ્યાન સાર 2 પાના નંબર 763 ઉપર. એમાં ત્રીજા બોલનો પેટા બોલ ત્રીજો કર્યો છે. શ્રી તીર્થંકર 11મું સ્થાન સ્પર્શે નહીં, તેમજ પહેલું, બીજું તથા ત્રીજું પણ સ્પર્શે નહીં. તો ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ ત્રીજા બોલમાં ચોથો પેટા બોલ. વર્ધમાન, હ્યમાન અને સ્થિત એવી જે 3 પરિણામની ધારા છે, તેમાં હ્યમાન પરિણામની ધારા સમ્યક્ત્વ આશ્રયી દર્શન આશ્રયી તીર્થંકર દેવને ન હોય અને ચારિત્ર આશ્રયી ભજના. વર્ધમાન એટલે વધતી, હ્યમાન એટલે ઘટે, અને સ્થિત એટલે વધે ઘટે નહીં તેવી. એવી જે 3 પરિણામની ધારા છે, તેમાં હ્યમાન પરિણામની ધારા સમ્યક્ત્વ આશ્રયી દર્શન આશ્રયી શ્રી તીર્થંકર દેવને ન હોય, એ હોય નહીં. અને પછી અહીંયા બીજી એક વાત સાથે લીધી છે કે અને ચારિત્ર આશ્રયી ભજના, અને ભજનાનો અર્થ હોય ન હોય એમ લેવામાં આવ્યો છે. ભજનાનો હોય વા ન હોય એવો અર્થ એને કર્યો છે. પણ અહીંયા મૂળ વાત તો એ કરવી છે કે જેને સમ્યક દર્શન થયું છે અને આત્માની અનુભૂતિ થઈ છે, પોતાના સ્વરૂપનો પ્રતિભાસ થયો છે, અને એમાં પછી એ રીતે લીધું છે કે શ્રી તીર્થંકર દેવને. હવે અહીંયા કદાચ મને લાગે છે કે કોઈક શબ્દો ખૂટે છે. આપણે જે સંકલન કર્યું છે ને તેમાં હ્યમાન પરિણામની ધારા પછી શ્રી તીર્થંકર દેવને ન હોય તો પછી આગળ સમ્યક્ત્વ આશ્રયી દર્શન આશ્રયી એ પ્રશ્ન લખવાની જરૂર ન પડે. એમને તો એ બધું હોય જ, એટલે એને ન હોય અને પછી શ્રી તીર્થંકર દેવને ન હોય એમ જુદું પડે. એટલે સમ્યક્ત્વ આશ્રયી સમ્યક દર્શન થયું છે એના પરિણામની ધારા એવી હ્યમાન ન હોય એમ હોવું જોઈએ અહીંયા. કેમ કે તીર્થંકર દેવ તો ની વાત લે ત્યારે તો પછી એ તો શાહીક સમ્યકદર્શી છે, એટલે અહીંયા એમની ભાઈની જે રચના છે ને એમની કંઈક કોઈક શબ્દો ખૂટે છે. કૃપાળુદેવે જે વખતે જે કહ્યું હશે એમાં. અને પછી ચારિત્ર આશ્રય ભજના જે લીધું છે એટલે હોય ન હોય એમ પણ પાછું લીધું છે. ચારિત્રની અપેક્ષાથી હ્યમાન, તો એ ચારિત્ર અપેક્ષાથી હોય ન હોય એમ જો લેવા જઈએ તો એ સમ્યક દ્રષ્ટિ ન હોય. તીર્થંકર ભગવાનને તો ચારિત્ર યથાખ્યાત ચારિત્ર પૂર્ણપણે પ્રગટ થઈ ગયું, પછી એમને ક્યાં કોઈ એ વાત જ છે. એમને કોઈ ધારા પરિણામ જે છે તો એક સરખા જ થાય છે.
એટલે આ વાત આખી છે તે સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી સમજીએ તો એમાં બરાબર બેસે કે એ સમ્યક દ્રષ્ટિને સમ્યક્ત્વ આશ્રયી, દર્શન આશ્રયી, સમ્યક્ત્વનો આશ્રય એટલે કે પોતે જેવું વસ્તુ સ્વરૂપ છે એવા વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા કરી છે, તો હવે એમના પરિણામની ધારા એ રીતે જોઈએ તો વર્ધમાન હોય અને પછી આગળ વધીને સ્થિત થાય, પરંતુ એ માન ન થાય. પરિણામની અપેક્ષાની વાત લીધી છે, પરિણામની ધારા. અને ચારિત્ર અપેક્ષાએ એમને ફેર પડે, સમ્યક દર્શન થયું હોય તો એમાં ચારિત્ર અપેક્ષાએ હજી ફેર પડે, એટલે એ અપેક્ષાએ ભજના શબ્દનો અર્થ એમ હોય ન હોય તો કંઈક કોઈક વખતે ચારિત્રમાં કોઈ ખેલું વગેરે આવે એવું હેમાન પણ થાય. એ પછી 5મો પેટાબોલ છે, ક્ષાયિક ચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે, અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, ત્રીજું અને 11મું એ 4 ગુણ સ્થાનકના સ્પષ્ટપણાનો અભાવ છે. ક્ષાયિક ચારિત્ર લીધું છે અહીંયા. જો ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એને જરાક જુદા એમ સમજવાની જરૂર છે કે જેમ કે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવી બે પ્રકૃતિઓ મોહની કર્મની પડે છે. તો ક્ષાયિક તો થાય એટલે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થઈ જાય એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો હોય, પણ ચારિત્ર એટલે કઈ ક્ષાયિક હોય એવું ન હોય. એ એની બે ભૂમિકા છે એ પ્રમાણે હોય. તીર્થંકર ભગવાનનો જીવ છે એ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, પણ ચારિત્ર હજી ક્યાં છે? એટલે ચારિત્ર અપેક્ષાએ જોઈએ તો 4થું કે 5મું ગુણ સ્થાન હોય, એટલે અનંતાનું બંધી ગયું હોય અને અપ્રત્યાખ્યાના વર્ણીય જાય, પણ બાકી તો હજી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ એ તો હજી પ્રત્યાખ્યાના વર્ણીય નહીં અને સંજ્વલનની એ છે, અને 9 પ્રકારના નૌકસ્વ એ બધું તો છે. એટલે ક્ષાયિક સમ્યક દર્શન અને ક્ષાયિક ચારિત્ર બે વસ્તુ જુદી છે. ક્ષાયિક ચારિત્ર થાય એટલે ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય. 25 પ્રકૃતિઓ જે આપણે કહીએ છીએ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણી, પ્રત્યાખ્યાનાવર્ણી, સંજ્વલન, એ બધામાં ક્રોધ, માન, માયા, લોભ એટલે 16 પ્રકૃતિને 9 કસાયો, રતિ, અરતિ, હર્ષ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ 25 એ જ નામની કર્મની પ્રકૃતિ હોય. એ 25 પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે એ ક્ષાયિક ચારિત્ર કહેવાય. એટલે 10મા ગુણસ્થાનના જે શ્રેણી ચડે છે તો શપક શ્રેણી જે ચડે છે એ 8મે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, ત્યાર પછીથી અંતર્મુહૂર્તમાં 10મા ગુણસ્થાને આવે છે અને ત્યાં ચારિત્ર મોહનીયની જે બાકી રહેલી છેલ્લી પ્રકૃતિ લોભની પ્રકૃતિ, સંજ્વલનના લોભની પ્રકૃતિ જે છે એનો પણ ક્ષય થાય છે અને પછી એ 12મા ગુણસ્થાને આવે છે. તો ત્યારે એ ક્ષાયિક ચારિત્ર છે, એટલે ચારિત્ર મોહની ગયું છે. પણ એ પહેલા એને દર્શન મોહની પ્રકૃતિ જે છે એનો તો ક્ષય થયો છે, એટલે ક્ષાયિક સમ્યક્ત્વ તો છે. એટલા માટે આપણે જ્યારે ક્ષાયિક ભાવની વાત કરતા હોય છે ત્યારે 9 ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યા છે. એમાં નાના વર્ણીયનો ક્ષાયિક ભાવ કેવળ જ્ઞાન છે, 10ના વર્ણીયનો કેવળ દર્શન છે, અને અંતરાયના 5 કહેવામાં આવ્યા છે, અને મોહનીયના 2 કહેવાયા છે, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. એટલે એમ 9 ભાવ છે, 9 ક્ષાયિક ભાવ હોય. એટલે એ રીતે જયારે વિચાર કરીએ છીએ તો આ એકદમ સ્પષ્ટ થઈ જાય. ક્ષાયિક ચારિત્ર છે તો પછી ક્ષાયિક ચારિત્ર હોય તેમાં પછી મોહનીય, દર્શન મોહનીય ન હોય ને ચારિત્ર મોહનીય પણ ન હોય. મોહનીયનો અભાવ કહું એટલે એમ સમજવાનું, ત્યાં મોહનીયનો અભાવ, અને જ્યાં મોહનીયનો અભાવ છે એવી જે દશા થઈ છે ત્યાં પછી પહેલું, બીજું, ત્રીજું અને 11મું એ 4 ગુણ સ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. પહેલું ન હોય, બીજું ન હોય, ત્રીજું પણ ન હોય. અને અહીંયા હવે ક્ષાયિક ચારિત્ર અહીંયા લીધું છે
કોઈ અપેક્ષાએ 11મા ગુણસ્થાનને સ્પર્શતું નથી એમ જે કહ્યું છે, તો એ 11મા ગુણસ્થાને નથી જતા અને જે 12મા ગુણસ્થાને જાય છે તો એ અપેક્ષાએ અહીંયા વાત લીધી છે, પહેલા પણ વાત લીધી એ પ્રમાણે કે 11મા ગુણસ્થાનને એ સ્પર્શતા નથી. પહેલું, બીજું, ત્રીજું અને 11મું એમ. પણ એ તીર્થંકર ભગવાન માટે અહીંયા ત્રીજા બોલમાં જે લીધું, તીર્થંકર 11મું ગુણસ્થાન સ્પર્શે નહીં, તેમજ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે. હવે એ અપેક્ષાથી સમજાવવું છે કે જે તીર્થંકર થાય છે તે એની અપેક્ષાથી વાત તો મૂળ તો કરવી હતી, કેમ કે તીર્થંકરનો જીવ છે એક શાયિક સમ્યક દ્રષ્ટિ હોય છે, એટલે એને પહેલું ગુણસ્થાન હોતું નથી, એ ચોથા ગુણસ્થાને જ હોય છે. અને ચોથા ગુણસ્થાને જે છે તો એ એમને ક્ષયોક્ષમિક સમ્યક દર્શન છે અને એમાંથી પછી એક શાયિક સમ્યક દર્શન થાય છે અને પછી શ્રેણી ચડે છે. તો એ પછી દીક્ષા અંગીકાર કરે છે તો એ ચોથા ગુણસ્થાનની દશા કે 5મા ગુણસ્થાનની દશામાંથી દીક્ષા અંગીકાર કરે છે પોતે તીર્થંકરનો જીવ, તો પછી ધ્યાનમાં બેસી અને સીધું 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે અને છઠ્ઠે આવે છે. એટલે પેલાને સ્પર્શે નહીં એમ કહેવાય, તીર્થંકરને એ રીતે હોય. પણ બીજા કેવળી પરમાત્મા જે છે એવા હોય કે જે વર્તમાનમાં આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે, પણ પૂર્વનો પુરુષાર્થ કરીને આવ્યા છે, છતાં પણ કંઈક બાકી રહ્યું હોય તો પહેલા ગુણસ્થાને હોય અને સમ્યક દર્શન પ્રગટ કરે. દાખલા તરીકે ગૌતમ સ્વામીનો વિચાર કરીએ તો ગૌતમ સ્વામી વેદાંતી હતા, પૂર્વના આરાધક હતા, બધી વાત બરાબર, પણ છતાંય સમ્યક દ્રષ્ટિ હતા નહીં. ભગવાનના સમુસરણમાં આવે છે ને એમને સમ્યક દર્શન થાય છે. એટલે પહેલા ગુણસ્થાને હતા. પહેલા ગુણસ્થાનથી પછી એ જ્યારે ચોથા ગુણસ્થાને આવે તો પહેલા ચોથું ગુણસ્થાન આવે એ વખતે પહેલા ઔપસમિક સમ્યક દર્શન હોય, અને ઔપસમિક સમ્યક દર્શન હોય તો એ પછી અંતર્મૂર્ત પછી એ ઉપસમ ચાલ્યો જાય અને તે પછીથી એ બીજા ગુણસ્થાને આવે ને પછી પાછા ચોથા આવી અને ક્ષયોપસમિક સમ્યક દર્શન પ્રગટ કરે. એટલે એમને માટે એ પહેલું હોય, બીજું હોય, ત્રીજું પણ હોય, બીજું પછી ત્રીજું ને ચોથું એમ પણ હોય. પણ તીર્થંકર ભગવાનને એમ ન હોય. એટલા માટે ન હોય કે જન્મથી ક્ષાયિક સમ્યક દર્શન છે, જન્મથી એમને ક્ષાયિક સમ્યક દર્શન છે, ક્ષાયિક ચારિત્ર નથી પણ ક્ષાયિક સમ્યક દર્શન છે. એટલે પહેલું, બીજું, ત્રીજું ન હોય, ચોથા ગુણસ્થાનની દશામાં જ એ તો હોય છે. અને પછી 11માને ક્યાંથી સ્પર્શે? એ તો ક્ષપક શ્રેણી ચડે છે, એટલે 11માને પણ સ્પર્શે નહીં. એ 10માંથી સીધા 12મા ગુણસ્થાનકે જ જાય. એટલે ત્રીજા બોલમાં જે વાત લીધી છે એ અહીંયા ફરીથી એમાં લેવામાં આવી છે. પણ અહીંયા એમ લીધું છે કે ક્ષાયિક ચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે, અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, ત્રીજું અને 11મું એ 4 ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. એટલે એ તીર્થંકર ભગવાનની અપેક્ષાથી લઈએ ત્યારે એમ બરાબર લાગે છે કે જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, ત્રીજું અને 11મું એ. પણ મોહનીયનો અભાવ ક્યારે થાય છે? બીજાની અપેક્ષાથી વિચાર કરીએ તો જે જન્મથી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ નથી એને પહેલા હોય છે, એને પહેલા હોય છે. પણ મોહનીયનો અભાવ છે, મોહનીય કર્મનો સંપૂર્ણપણે અભાવ છે, એનો અર્થ એ થયો કે ક્ષાયિક સમ્યક દર્શન અને ક્ષાયિક ચારિત્ર્ય બંને છે એમ છે. તો એ વખતે પછી પ્રશ્ન જ નથી હોતો પહેલું, બીજું કે ત્રીજું કે 11મું કોઈ ગુણસ્થાન ન હોય. આમ તો તીર્થંકર ભગવાનનો જીવ છે એને માટે ત્રીજા બોલમાં જે વાત લીધી એ રીતે વાત લેવાય. પણ જેને કેવું ક્ષાયિક ચારિત્ર પ્રગટ થયું છે એ ક્યાં પાછા પડવાના જ છે, તો પાછા જઈ અને એ નીચે ઉતરે એવો તો કોઈ પ્રશ્ન નથી કે પહેલા, બીજા કે ત્રીજાએ પહોંચે. એટલે આ છે ને એમાંય પાછી વાત જરાક સહેજ જુદી રીતે કરવામાં આવી કે જે આ દશામાં પહોંચે છે, જેને મોહનીય કર્મ પૂર્ણપણે જાય, એટલે કે દર્શન મોહનીય તો ઠીક છે જાય, પણ ક્ષાયિક સમ્યક તો હોય, પણ ચારિત્ર મોહનીય જાય ત્યારે ક્ષાયિક ચારિત્ર થાય. અને એ જ્યારે થાય ત્યારે 12મું ગુણસ્થાન જ હોય, 12મા ગુણસ્થાન જ એ થાય છે. એટલે એને તો પછી 12માંથી પાછા પડવાનો પ્રશ્ન નથી. એને પછી પહેલું, બીજું, ત્રીજું, 11મું અરે કોઈ ગુણસ્થાન પછી તો પાછળ નીચેના કોઈ ગુણસ્થાન આવતા જ નથી હોતા. જે 12મા ગુણસ્થાને જાય એને 10મું ના આવે, 9મું, 8મું, 7મું કોઈ ગુણસ્થાન ના આવે, એ તો 13મે જ જાય.
એટલે કોઈ અપેક્ષાથી આપણને એમ લાગે કે આ શું કરવા લખ્યું છે, પણ એમાં ભાઈએ જે ઉપરની વાત તો આપણે તીર્થંકરની અપેક્ષાથી બરાબર સમજ્યા ત્રીજા બોલમાં, પણ પાંચમા આ પેટા બોલની અંદર જે લખી છે એમાં થોડીક વાત સહેજ ક્યાંક શબ્દોમાં એમણે ફેર પડ્યો છે. એટલે આપણે તો માત્ર એમાંથી એ વાતને સમજવાની છે કે અપેક્ષાથી અહીંયા વાત છે. એટલે ક્ષાયક સુધી જયારે એ પહોંચે છે પછીથી એને આ બધું હોતું નથી, એમ એનો અર્થ લેવાનો છે. મોહનીયનો અભાવ એટલે સંપૂર્ણપણે મોહનીયનો અભાવ એ થયા પછીથી આમાંનું કાંઈ હોતું નથી, એક પણ હોતું નથી. એમાં માત્ર ચારની વાત છે એમ નથી. એટલે ફક્ત આપણે ત્રીજો બોલ છે એને બરાબર એ રીતે સમજવાનો અને પાંચમા બોલમાં આપણે એ રીતે વિચાર કરવાનો કે બીજા જે કેવડી છે એને કેવી રીતે હોય. એ પછીથી છઠ્ઠો પેટા બોલ છે. એમાં કહે છે કે ઉદય બે પ્રકારનો છે, એક પ્રદેશોદય અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય દેખી રીતે વેદાય છે અને પ્રદેશોદય અંદરથી વેદાય છે. આ જે ઉદય આપણને બહાર દેખીતો વેદાતો ન ખ્યાલમાં આવે, બહાર ખ્યાલમાં ન આવે એ પ્રદેશ ઉદય કહેવામાં આવ્યો. એટલે એમાં જે કર્મની પ્રકૃતિ જે છે, જે એના નિષેકો છે, એના ઉપશમ વગેરે જે થાય છે અને એમાં સર્વઘાતી અને દેશઘાતી હોય છે, તો એના જે ઉદય જે હોય એ બધું આપણને ખ્યાલ ના આવે એવી રીતે અંદરથી વેદાય છે. એ અપેક્ષાથી એની એ વાત કરવામાં આવી, એમ પ્રદેશોદય લીધો. વિપાકની વાત લઈએ તો વિપાક જે છે એ તો એ કર્મનો ઉદય આવ્યો જ છે અને આવ્યો છે એટલે એનો વિપાક કહેવાય. અને વિપાક છે એ ઉદય એને વેદાય એટલે ખ્યાલમાં આવે છે, એ ખ્યાલમાં આવે છે. વિપાક આવ્યો એટલે ખ્યાલમાં આવે છે. અને પેલું અંદરમાં જે ચાલી રહ્યું છે એટલે કેટલીક રીતે એ અપેક્ષાથી એમ કહેવાય કે વેદાય છે પણ ખ્યાલમાં ના આવે એ રીતે. એટલે અહીંયા એમ કે છે કે વિપાક બાહ્ય દેખીતી રીતે વેદાય અને પ્રદેશ ઉદય અંદરથી વેદાય. એ પછી સાતમો બોલ છે. હવે પછી સાતમાંથી શરૂ કરીને કેટલાક બોલ અહીંયા આયુષ કર્મના છે, આ પેટા બોલ. તો સાતમા પેટા બોલમાં કહે છે કે આયુષ કર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી પણ વેદનીયનો થાય છે. એનો અર્થ શું છે કે આયુષ કર્મનો બંધ થાય તો બીજી સાથે બધી પ્રકૃતિના બંધ હોય, બીજી સાત પ્રકૃતિના બંધ હોય. એકલું આયુષનો બંધ પડે અને બીજું કાંઈ નહીં એવી રીતે ના બને. આયુષનો બંધ પડે તો સાથે બીજી ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે ચાર એના પણ બંધ હોય અને એની ગતિ જે થવાની છે તો એ પ્રમાણે અઘાતી કર્મની પ્રકૃતિના પણ હોય. એને નામ, ગોત્ર અને વેદનીય એ બધાના બંધ પડે એ રીતે. અને આયુષનો બંધ વર્તમાન જે આયુષ હોય એમાં આવતા ભવના આયુષ્યનો બંધ જે છે એ એક જ વખત પડે. અને એ મોટે ભાગે નિયમ એવો છે કે આ ભવનું જે આયુષ્ય હોય એનું 2/3 પૂરું થાય, 2/3 પૂરું થાય ત્યારે પડે. એટલે 1/3 બાકી રહ્યું હોય ત્યારે, 1/3 બાકી રહ્યું ત્યારે. જો ત્યારે નથી પડતો તો એ 1/3 જે રહ્યું છે એના પાછા 2/3 કરે ને 1/3 એમ કરીએ અને પછી એનું 1/3 બાકી રહે, 1/3 બાકી રહે ત્યારે પડે. ત્યારે નથી પડતો તો એનું 1/3 બાકી રહે ત્યારે પડે. એ રીતે અને છેલ્લે સુધી ધારો કે નથી પડતો તો છેલ્લે પડે. દાખલા તરીકે 90 વર્ષનું આયુષ્ય છે તો પહેલા 60 વર્ષ સુધી એને બંધ ના પડ્યો, 60 વર્ષ એને બંધ પડે, 2/3 પૂરું થાય. હવે ત્યારે ન પડ્યો તો બાકીના 30 વર્ષ જે રહ્યા તો 30 વર્ષના બીજા 20 જાય એટલે 80 વર્ષની ઉંમરે એને બંધ પડે. ત્યારે ના પડે તો જે 10 બાકી રહ્યા છે એના એ 1/3 બાકી રહે એટલે 3.3 જે કહીએ આટલા વર્ષ બાકી રહ્યા હોય ત્યારે પડે. એ રીતે 1/3 કરતા જવાનું એમ. એટલે એક વખત પડે. બીજી બધી પ્રકૃતિના બંધ પડ્યા કરે અને એ છૂટા અમુક રીતે પડે અને એ ગુણસ્થાન પ્રમાણે એ બધા પડતા હોય કે જીવનું કેવું ગુણસ્થાન છે એ પ્રમાણે. મિથ્યાત્વ સહિત હોય તો એને બધી પ્રકૃતિના બંધ પડે છતાં પણ એને આયુષનો બંધ પડે એમ નથી હોતું. આયુષનો બંધ એક જ વખત પડે પણ બીજી બધી પ્રકૃતિનો વેદનીના વગેરેના બંધ પડે. તો
આયુષ કર્મનો બંધ પડે તો બીજી સાથે પ્રકૃતિઓ સહિત જ પડે, પણ વેદનીનો બંધ પડે, સાતા વેદનીનો બંધ પડે, એવો શુભ ભાવ ને એવું બધું હોય તો પુણ્યની પ્રકૃતિ છે તો એવા બંધ એને પડે, એવો બંધ એને પડે. એટલે જે પછીના જે ભાવમાં સાથે હોય તો એ અપેક્ષાથી અહીંયા લીધું છે. આયુષ કર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી પણ વેદનીનો થાય છે. એ પછી 8મો પેટા બોલ છે, એમાં આયુષ્ય પ્રકૃતિ એક જ ભાવમાં વેદાય છે, બીજી પ્રકૃતિઓ તે ભાવમાં વેદાય અને અન્ય ભાવમાં પણ વેદાય. આયુષનો જેટલો બંધ હોય ત્યાં સુધી એ ભાવનું આયુષ્ય રહે એટલે એટલો સમય સુધી એ રહે. એ પછી એ બંધ એ બીજા ભાવમાં ન જાય. કેટલાકના મનમાં એમ છે કે અડધું આયુષ બાકી રહી ગયું તો પછીથી, એવી માન્યતા જે છે ને એ ખોટી છે. એની સ્પષ્ટતા કૃપાળુદેવે અહીંયા લીધી છે. તો એ જેટલા વર્ષનું આયુષ્ય હોય એટલા વર્ષનું એ ભોગવાઈ ગયું. પછી આવતા ભાવ માટેનું આયુષ્ય અહીંયા જે બંધાયું છે એ પછી આવતા ભાવને માટે જ્યારે એની શરૂઆત થાય ત્યાર પછીથી એમાં ફેરફાર ન થાય. આયુષનો બંધ પડી ગયો બરાબર છે, પણ હજી એ આગલા ભાવના આયુષનો બંધ પડ્યો છે, પણ હજી આગલા ભાવમાં હજી એ ગયો નથી, હજી આ ભાવમાં જ છે, તો એને એમાં ફેરફાર થઈ શકે. જેમ કે શ્રેણિક મહારાજાનો, તો શ્રેણિક મહારાજાને પહેલા એવો મુનિ ઉપર એવો ઉપસર્ગ કર્યો તો એમને પહેલા જે બંધ પડ્યો એ એટલો બધો તીવ્ર પડ્યો હતો કે એમને આયુષ જે છે તે 4થી નરકનું બંધાયું હતું. પણ પછીથી એટલું બધું એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું અને એટલો બધો ચારિત્રનો વગેરેનો જે પુરુષાર્થ કર્યો તો એ પછીથી હજી આયુષ શરૂ નહોતું થયું નરકનું આયુષ, એટલા માટે એ ફેરફાર થઈ અને પહેલી નરકે નરી ગયા. તો એ ફેરફાર થાય અને એમાં સમયમાં પણ ફેરફાર એ રીતે થાય. જેટલા વર્ષનું જેટલા કાળનું બંધાયું એના કરતાં ઓછું વધતું થાય. પણ એ ક્યાં સુધી ઓછું વધતું થાય કે જે એ આયુષ ઉદયમાં આવ્યું ન હોય ત્યાં સુધી. એટલે હવે એ ઉદયમાં આવ્યા પછી એ એટલું પૂરું જ થાય, એટલું પૂરું જ થાય. એટલે આયુષ પ્રકૃતિ એક જ ભાવમાં વેદાય. બીજી પ્રકૃતિના જે બંધ પડ્યા હોય એ કેટલાક આ ભાવમાં વેદાય અને કેટલાક પછી રહ્યા હોય તો આગળના ભાવમાં પણ વેદાય. એટલે બીજી પ્રકૃતિઓ તે ભાવમાં વેદાય અને અન્ય ભાવમાં પણ વેદાય. એ પછીથી આગળ કહે છે કે આપણે જોઈએ છીએ અનંતાનુબંધી ના જે બંધ પડ્યા હોય તો કેટલા બધા પડ્યા હોય, તો મોટા બંધ પડે સાગરોપમમાં, તો એ પછીના ભાવ સુધી પણ ચાલે. અહીંયા આગળ વધારેનો વિસ્તાર લીધો છે કે જીવ જે ભવની આયુષ્ય પ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધ પ્રકૃતિ છે. તે બંધ પ્રકૃતિનો ઉદય આયુષની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષ પ્રકૃતિ ઉદયમાં છે. તેમાં સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ આદિ થઈ શકતા નથી. એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં. સંક્રમણ પણ ન થાય, વધે નહીં, ઘટે નહીં, એમાં ફેરફાર થઈ શકતા નથી. આયુષ ઉદયમાં આવ્યું જ ત્યારથી આ ભાવનું આયુષ ગર્ભમાં આવે ત્યાંથી એ આયુષ શરૂ થઈ જાય. ત્યારથી એ આયુષ જો ગર્ભ જ હોય તો, અને બીજી રીતે પણ જ્યાં ગર્ભ જ ન હોય તો જ્યાં પણ એ અહીંથી પૂર્વના ભાવમાંથી એ શરીર છોડી અને જ્યારે બીજા ભાવ માટે એ જાય છે તો એ 2, 3, 4 સમયનો જેટલો એ પછીથી બીજા ભાવનું આયુષ્યનું શરૂ થઈ જાય છે. એ પછી 10મો પેટા બોલ છે, એમાં કહે છે કે આયુષ કર્મની પ્રકૃતિ બીજા ભાવમાં ભોગવાતી નથી. ફરીથી આ વાત લીધી છે અને સ્પષ્ટ કર્યું છે એમાં 11મા બોલની અંદર. આયુષ કર્મની પ્રકૃતિ આ ભાવમાં એમ કે 100 વર્ષનું આયુષ હતું ને એમાંથી 80 વર્ષે ગુજરી ગયા એટલે 20 રહ્યા એ પછી બીજા ભાવમાં ભોગવાય એમ થતું નથી. એ કેટલાકની એવી માન્યતા છે તો એને માટેની સ્પષ્ટતા કરી છે કે એવું બની શકતું નથી. તો અહીંયા કહે છે કે ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવઘા, શરીર પ્રમાણ અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવા તેનો આધાર આયુષ કર્મ ઉપર છે. જેમ કે ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે એક માણસની 100 વર્ષની આયુ કર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે, તેમાંથી તે 80મે વર્ષે અધૂરે આયુષ્ય મરણ પામે તો બાકીના 20 વર્ષ ક્યાં અને સી રીતે ભોગવાય? આ પ્રશ્ન કર્યો.
બીજા ભાવમાં ગતિ જાતિ સ્થિતિ સંબંધ આદિ નવેસરથી છે. તો એ બીજા જે બાકી રહ્યા એ 20 વર્ષ કેવી રીતે ભોગવાય? એ તો ત્યાં તો નવેસરથી છે. એટલે કે છે કે બીજા ભાવમાં ગતિ જાતિ સ્થિતિ સંબંધ આદિ નવેસરથી છે. તો 81મા વર્ષથી કઈ નથી. તેથી કરીને આયુષ ઉદય પ્રકૃતિ અદ્વતથી તૂટી શકે નહીં, એવું બનતું નથી. 100 હતા ને 80 એ પૂરું થયું, તૂટ્યું આયુષ, એવું બનતું નથી. એમ તૂટે તો પછી એનો અર્થ એ થયો કે 81માં થી 100 વર્ષ સુધીના બાકીના જે વર્ષ છે એ પછીના ભાવમાં, તો એવું તો કઈ બનતું નથી. ત્યાં તો એ બીજા ભાવમાં જાય ત્યાં તો એની ગતિ જાતિ સ્થિતિ એના સંબંધો આ તે બધું બદલાઈ ગયું હોય. એ બદલાયેલા હોય એની અંદર પછી પેલું 81મા વર્ષમાં જે હોય એ ક્યાંથી આવે? ત્યાં અહીંયા જે 81મા વર્ષમાં હોય એટલે એવું થતું નથી. એમ કરીને સ્પષ્ટ કર્યું છે ઉદાહરણ દઈને કે તેથી કરીને આયુષ ઉદય પ્રકૃતિ અદ્વતથી તૂટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ તૂટવાનું આવે, પરંતુ તેમ બની શકતું નથી. કેટલાકને એમ લાગે કે અકાળે મૃત્યુ થયું, અકાળે અવસાન થયું, આવું બધું બોલે. નાની ઉંમરમાં અવસાન થયું હોય, એક્સિડન્ટથી થયું હોય તો એવી રીતે બોલે કે અકાળે થયું, પણ અકાળ હોતો નથી. એટલું જ એ આયુષ હતું. નાની ઉંમરના ઘણી વાર એવા છોકરાઓને એવા એક્સિડન્ટ વગેરે થાય એટલે બધાને બહુ આઘાત લાગે ને પછી એમ બોલતા હોય કે આ તો ભાઈ અકાળે અવસાન થઈ ગયું આમ તેમ. અને કેટલાક એમાં અપસેટ પણ થાય, ખૂબ જ અપસેટ થઈ જાય, અકાળે થયું, અકાળે અકાળે. પણ એમ હોતું નથી. એટલું જ આયુષ્ય હતું. અને એ આયુષ્ય પૂરું થવામાં નિમિત્ત જે હતું એ એક્સિડન્ટ હતું. આયુષ્ય પૂરું થવામાં એનું નિમિત્ત જે હતું એ એક્સિડન્ટ હતું. એટલે કોઈને એમ લાગે આયુષ્ય પૂરું થવામાં નિમિત્ત કારણ ગમે તે હોય, શરીરમાં રોગ હોય એ પણ નિમિત્ત કારણ હોય કોઈ પણ પ્રકારના, અને એક્સિડન્ટ હોય એ પણ એવા હોય. અને એટલી ઉંમર થઈ અને ધીરે 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 પછી બધા કામ કરતા ઓર્ગન કામ કરતા બંધ થઈ જાય, એ રીતે પણ આપણે સમજીએ છીએ. અને એ સિવાય સમાધિ મરણ જોઈએ છીએ. તો એ ધ્યાનની અંદર જ એ દેહને છોડી દે. તો કઈક ઈચ્છાપૂર્વક કઈ સમાધિમાં દેહને છોડી શકે એવું બનતું નથી. એટલું આયુષ્ય જ હોય. એમ સમાધિ લઈ લીધી એટલે કોઈ આમ ધ્યાનમાં બેસી જાય ને પછી બસ હવે હું આ દેહ છોડું છું એવું હોતું નથી. આયુષ્ય જે પ્રમાણે હોય. કૃપાળુ દેવનો પ્રસંગ આપણે યાદ કરીએ છીએ તો કઈ કૃપાળુ દેવે એવી રીતે કઈ છોડ્યું એમ નહીં, પણ પોતાને ખ્યાલ હતો કે હવે મારી પાસે વધારે સમય નથી, એટલે એ રીતે એમને જે સૂતા હતા ત્યાંથી બીજી જગ્યાએ એમને ફેરવવાનું કહ્યું મનસુખભાઈ, અને એ રીતે એવી રીતે બેઠા. ને ત્યાર પછીથી થોડો સમય ગયો કેટલાક કલાકને પછીથી એમણે દેહ છોડ્યો. પણ કોઈ એવી રીતે ઔષધની અવસ્થામાં દેહ છોડે તો એને કઈ ઈચ્છાપૂર્વક દેહ છોડ્યો છે એવું હોતું નથી. એટલું જ આયુષ્ય હોય, પણ એને ખ્યાલ આવ્યો હોય અને પછી એમાં બેસી જાય, એ વાત જુદી છે. એટલે અનેક રીતે એ હોય, પણ છેવટે એ આયુષ જે પૂરું થાય તો જેટલું હોય એટલું જ હોય, એમાં વચ્ચેથી કઈ તૂટે એવું હોતું નથી. એ વાત અહીંયા ફરીથી સ્પષ્ટ કરી છે. એ પછી 12મો પેટા બોલ છે, એમાં કહે છે કે સંક્રમણ અપકર્ષણ ઉત્કર્ષણ આદિ કરણનો નિયમ આયુ કર્મ વર્ગના સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે, પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. સંક્રમણ અપકર્ષણ ઉત્કર્ષણ આદિ કરણનો નિયમ આયુ કર્મ વર્ગના સત્તામાં હોય, એટલે કે હજી એ આયુષ શરૂ થયું ન હોય ત્યાં સુધી લાગુ થઈ શકે, પણ ઉદયની શરૂઆત થાય એટલે આયુષ કર્મનો ઉદય એની શરૂઆત થાય એના પછી એ લાગુ પડે નહીં. એ વાત આપણે હમણાં કરી શ્રેણિક મહારાજાના ઉદાહરણ દ્વારા. હવે એના પછી 13મા પેટાબોલમાં કહે છે કે આયુ કર્મ પૃથ્વી સમાન છે અને બીજા કર્મો ઝાડ સમાન છે. જો પૃથ્વી હોય તો ઝાડ હોય. એટલે કહેવાનો આશય એ છે કે બીજા કર્મોની પ્રકૃતિઓ આયુષ કર્મની પ્રકૃતિ સિવાય હોઈ શકે જ નહીં. બીજા કર્મની પ્રકૃતિઓ જે છે એ બધા બાકીના જે 7 કર્મની પ્રકૃતિઓ જે છે એમાં જો આયુ ન હોય તો કેવી રીતે થાય? આયુષ તો હોય જ, અને એ દરમિયાનમાં આ બીજા બધા કર્મની પ્રકૃતિઓના
એ ઉદયો વગેરે હોય અને એમાં ઉત્કર્ષણ અપકર્ષણ વગેરે બધા થતા હોય અને કેટલીક પ્રકૃતિ જે છે એના તો એટલા મોટા બંધ પડ્યા હોય તો એ બીજા ભાવમાં પણ આગળ ચાલે. પણ આયુ કર્મ જોઈએ એને, આયુષ વિના એ કાંઈ થઈ શકે નહીં. એટલે કે છે કે આયુ કર્મ પૃથ્વી સમાન છે અને બીજા કર્મો ઝાડ સમાન છે. પૃથ્વી હોય તો ઝાડ હોય. એ પછી 14મો બોલ છે, 14મો પેટા બોલ. આયુષના બે પ્રકાર છે, સોપક્રમ એટલે સ ઉપક્રમ અને બીજું નિરુપક્રમ, ઉપક્રમ વિના. સોપક્રમ અને નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય. આના વિશે સુધાબેને જે સ્પષ્ટતા કરી છે સામાન્ય વાંચનમાં લઈએ, બહુ વિશેષ વાત નથી. એમને પ્રકાર લખ્યા છે. સોપક્રમ આયુષ્ય છે, સ ઉપક્રમ ઉપક્રમ સહિત. એમાં અપવર્તના શિથિલ બંધવાળું આયુષ ઉપક્રમના 7 ભેદ કરીને એમને 7 ભેદ ઉપક્રમના આ રીતે લીધા છે. અધ્યવસાન, રાગ, સ્નેહ ને ભય વગેરે, નિમિત્ત, વિષ, શસ્ત્ર, સર્પ, દંશ, અગ્નિ, વીજળી, ક્ષુધા, તૃષા, ઠંડી, ગરમી. ત્રીજું આહાર, અધિક, તકુપથ્ય. ચોથું વેદના, મસ્તકસુ. પાંચમું પરાઘાત એટલે પડી જવું અગાસી પરથી, કુવામાં, મોટા ખાડામાં, દરિયામાં વગેરે. છઠ્ઠું સ્પર્શ, ઝેરી જંતુ સ્પર્શ, વિષકન્યા વગેરે. સાતમું શ્વાસોશ્વાસ એટલે દમ, ગભરામણ વગેરે. એટલે એ બધા એવા ઉપક્રમ હોય એ સાથે એ રીતે વાત લીધી છે. અને નિરુપક્રમ આયુષ લીધું છે તેમાં ઉપક્રમ વિનાનું આયુષ્યની કાચી એમ વાત લીધી છે. એટલે આ જે લેવામાં આવ્યા છે ને એ ઉપક્રમ આયુષ્ય દરમિયાનમાં ઉપક્રમ તો કોઈ પ્રકારે તો હોય. નિરુપક્રમ એટલે કોઈ જ કાંઈ ન થાય એવું તો કેવી રીતે બને? આયુષ્ય છે તો એની સાથે બીજા કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયો તો હોય જ, સાતા અસાતાના કંઈક તો હોય જ. અને કોઈ જીવ એવો તો હોય જ નહીં કે એને કોઈ પણ પ્રકારે ન હોય. એ તો પછી તીર્થંકરનો જીવ હોય તો વાત બરાબર છે, એ સિવાય તો એવું હોય નહીં. એટલે એમાં જરાક સમજવા જેવું છે કે એ જેનું આયુષ્ય જે પૂરું થતું હોય એની સાથેનો એનો સંબંધ આમ તો સમજવાનો છે. એટલે કે એ ઉપક્રમ સહિત એનું પૂરું થતું હોય અને પેલાનું ઉપક્રમ વિના નિરુપક્રમ શાંતિથી આમ જ પૂરું થતું હોય એવો એનો અર્થ થાય. એ 14મો પેટાબોલ થયો. એ પછીથી 15મો પેટાબોલ છે. એમાં કહે છે કે ઉપસમ સમ્યક્ત્વ ક્ષયોપસમ થઈ ક્ષાયિક થાય. કારણ કે ઉપસમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. આપણે જાણીએ છીએ, સમજીએ છીએ બરાબર. ઉપસમ સમ્યક્ત્વ થાય, પહેલા સમ્યક્ત્વ થાય છે ત્યારે જે મિથ્યાત્વની પ્રકૃતિ જે છે એના 3 ભાગ પડી જાય છે, સમ્યક્ત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ પ્રકૃતિ. સમ્યક્ત્વ મિથ્યાત્વ, મિશ્ર મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ એવા 3 ભાગ પડી જાય છે. એટલે એનું જોર ઓછું થઈ જાય છે. અને એ વખતે હજી જે મિથ્યાત્વની પ્રકૃતિ જે છે પડી છે પણ એનો ઉપસમ છે એટલે ફળ આપી ન શકે એવી સ્થિતિમાં છે. અને એવો ઉપસમ અંતર્મુહૂર્ત સુધી જ રહે, પછી એનો ઉદય આવે. તો એ ઉદય જ્યારે આવે છે એ પેલું તો એ વખતે આપણે કહીએ છીએ કે બીજા ગુણસ્થાને સાસ્વાદન અને એનો સમય બહુ જ ઓછો છે અને પછી એ એક ક્ષયોપસમિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે. એટલે એ જે પ્રકૃતિ જે 3માંની જે મિથ્યાત્વ પ્રકૃતિ જે છે એના જે સર્વઘાતી જે નિષેકો છે એ જે ઉદયમાં આવવા યોગ જે છે એનો એ ઉપસમ થઈ જાય છે અને દેશઘાતી જે છે એ ઉદયમાં આવે છે એમ ક્ષયોપસમ સમ્યક્ત્વ થાય છે. તો એ ઉપસમ સમ્યક્ત્વ એ રીતે ક્ષયોપસમ થઈ અને ક્ષયોપસમ સમ્યક્ત્વ તો પછી ઘણો વખત સુધી રહે છે, જીવન પર્યંત પણ રહે. બધાને ક્ષાયિક એ જ ભાવમાં થઈ જાય એવું હોતું નથી અને કોઈને ક્ષાયિક થાય પણ ખરું. તો ક્ષાયિક સમ્યક્ત્વ થાય એટલે એ વખતે ચારિત્ર ક્ષાયિક થઈ જાય એવો કોઈ નિયમ નથી. કેમ કે ક્ષાયિક ચારિત્ર થતા પૂર્વે એ પહેલા જ એ સમ્યક્ત્વ ક્ષાયિક થવું જોઈએ અને તો જ એક શપથ શ્રેણી ચડે અને ક્ષાયિક ચારિત્ર એને થાય. તો ઉપસમ સમ્યક્ત્વ ક્ષયોપસમ થઈ ક્ષાયિક થાય. કારણ કે ઉપસમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. એટલે એનો જે પ્રકૃતિ પહેલા ઉપસમ થઈ છે ફળ આપવાની દશામાં નથી એવું લાંબો સમય નથી રહેતું. અંતર્મુહૂર્ત પછી
એ ઉદયમાં આવે, પણ એ ઉદયમાં આવે તો આપણે જે રીતે હમણાં વાત કરી એ રીતે એ સર્વઘાતી જે છે એ સર્વઘાતી તરીકે ઉદયમાં ના આવે અને દેશઘાતી જે છે એ નિષેકો તરીકે આવે અને સર્વઘાતી જે છે એના ઉપશમ એ રીતે થાય. તો એ જે ઉદયમાં જે છે એનો એ રીતે પછી દેશઘાતી થાય અને પછી ક્ષય થાય. આ સંબંધી કર્મ સંબંધીની ઘણી બધી સૂક્ષ્મતા છે નિષેકોની બાબતમાં. તો એ કર્મના ગ્રંથમાં ખૂબ એના વિસ્તાર આપણને મળે છે. એ પછી 16મો પેટાબોલ છે ચક્ષુ બે પ્રકારે, એક જ્ઞાન ચક્ષુ અને બીજું ચર્મ ચક્ષુ. ચર્મ ચક્ષુ એટલે બાહ્ય ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય. જેમ ચર્મ ચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મ દર્શક આદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે, તેમ ચર્મ ચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાન ચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ઢાપણે અહમપણે ન માનવું તે યોગ્ય નથી. અહીંયા બતાવવું એ છે, જ્ઞાન ચક્ષુ અને ચર્મ ચક્ષુની વાત બતાવી છે, એમાં સાથે ઉદાહરણ લઈને વાત કરી કે જ્ઞાન દ્વારા જે વસ્તુ ખ્યાલમાં આવે છે અને ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે એમાં ઘણો ફેર છે. એટલે મતિ જ્ઞાન જે છે તો એમાં જ્ઞાન જ પ્રવર્તી રહ્યું છે, એક એક ઇન્દ્રિય સાથે જે સૌક્ષમિક જ્ઞાન રહ્યું છે એને આપણે ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. અને એ જ્ઞાન દ્વારા જે દ્રવ્યેન્દ્રિય દ્વારા જે કંઈ ગ્રહણ થયું છે એનું જ્ઞાન થાય છે, પણ એટલું અમથું નથી. એ પછીથી આગળ જે છે તો એમાં એનો મિનિંગ જે સમજાય છે તો શ્રુત જ્ઞાન છે, તો એ શ્રુત જ્ઞાન દ્વારા એને વિશેષ સમજાય છે. એટલે ચર્મ ચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાન ચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય, એટલા માટે જુદા સ્વરૂપે દેખાય. કેમ કે જ્ઞાનનો એનો જેટલો ઉઘાડ જે છે, બીજું એને જે કંઈ સ્મૃતિમાં છે એની સાથે એને જોડે છે અને એ જે દેખાયું છે એને જેમ આપણે કહીએ છીએ કે વાચક એ શબ્દ છે અને એનું વાચ્ય એ ખ્યાલમાં આવે છે, તો એવી રીતે આ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે એને રૂપી પદાર્થનું જે કંઈ જાણવું થયું છે, જે ખ્યાલ આવ્યો છે એનું વિશેષ જ્ઞાન તો એ જ્ઞાન દ્વારા થાય છે એના સંબંધી. એટલે એ જ્ઞાન ચક્ષુ વડે જે કંઈ દેખાય છે એ કંઈક જુદું હોય છે એમ કહેવાનો આશય છે. એટલે કે ચર્મ ચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાન ચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય અને એમ કહેવામાં આવે તે આપણે એમ કહેવામાં આવે ત્યારે આપણે પોતાના ડાપણથી અને અહંકારથી એને ન માનવું એ યોગ્ય નથી, એને માનવાનું. જ્ઞાન ચક્ષુ વડે કંઈક જુદું જ દેખાય છે અને ખરેખર એમ જ છે, ચર્મ ચક્ષુ વડે જે કાંઈ દેખાય એના કરતાં ઘણું વિશેષપણે જ્ઞાન ચક્ષુ વડે જ એ જણાય છે, દેખાય છે. એને માટે આ જે ઉદાહરણ આપ્યું છે એ ફક્ત સમજવા માટે એવી રીતે આપ્યું છે કે ચર્મ ચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મ દર્શક આદિ યંત્રથી જુદા જ સ્વરૂપે દેખાય છે. એનાથી પ્રતિબિંબ પડે છે આ દૂરબીનથી ને સૂક્ષ્મ દર્શક યંત્ર માઇક્રોસ્કોપ વગેરેથી એના જે ઇમેજ પડે છે અને આંખ દ્વારા જે ઇમેજ પડે છે એ બધામાં જેમ ફરક છે એવી જ રીતે જે ચર્મચક્ષુથી જે સ્વરૂપે દેખાય એના કરતા જ્ઞાન સ્વરૂપે દેખાય છે એ જુદું છે એટલે વિશેષ છે, એ વિશેષ છે. અને એટલા માટે જ કહેવાય છે કે ઇન્દ્રિયો દ્વારા ખરેખર જીવ જ્ઞાન કરે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. વાસ્તવમાં એ ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન જે એનો પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એને જ્ઞાન ચક્ષુ આપણે કહીએ છીએ, એનું જ્ઞાનનું પરિણમન છે એ જ્ઞાન ચક્ષુ છે. એટલે એ જ્ઞાનનું પરિણમન જે સમયે જે રીતે થવા યોગ્ય હોય છે તે રીતે સ્વતંત્ર રીતે થાય છે, એને પેલા પરદ્રવ્યની અપેક્ષા પણ હોતી નથી. આ વાત ત્યારે આપણે સમજ્યા છીએ તો આપણને ખ્યાલ આવે છે કે ચર્મ ચક્ષુ વડે દેખાય એના કરતા જ્ઞાન ચક્ષુ વડે વિશેષ દેખાય. તો એ રીતે આ 16મો પેટાબોલ થયો. એટલે અહીંયા
ત્રીજો વિભાગ પૂરો થયો. હવે ચોથો ભાગ. મોરબી, અષાઢ સુદ સાતમ, બુધવાર, સંવત 1956. એ દિવસે આ જે કહેવાયું હશે એમાંથી એમણે લખ્યું છે. એમાં પહેલો પેટાબોલ છે: શ્રીમાન કુંકુંદાચાર્ય અષ્ટપાઉડ અષ્ટપ્રાભૃત રચેલ છે. પ્રાભૃત 2 એટલે અષ્ટ એટલે 8, પ્રાભૃત કહો કે પાહુડ કહો એટલા પ્રકરણ છે. તો દર્શન પ્રાભૃત, જ્ઞાન પ્રાભૃત, ચારિત્ર પ્રાભૃત, ભાવ પ્રાભૃત ઇત્યાદિ ઇત્યાદિ કર્યું છે. તો આપણે 8 ના નામ આપણે તો અષ્ટપાઉડનો સ્વાધ્યાય કર્યો છે. કુંકુંદાચાર્ય ભગવાનનો એ શાસ્ત્ર છે અને એનો ક્રમ આ રીતે છે: દર્શન પાહુડ, સૂત્ર પાહુડ, ચારિત્ર પાહુડ, બોધ પાહુડ, ભાવ પાહુડ, મોક્ષ પાહુડ, લિંગ પાહુડ અને શીલ પાહુડ. કોઈ જગ્યાએ એવી પણ વાત છે કે કુંકુંદાચાર્ય ભગવાને તો એ ષટ પાહુડ એમ લખ્યું હતું, એટલે પાછળના 2 લિંગ પાહુડ અને શીલ પાહુડ જે છે એ પાછળથી લખાયા છે. પણ એ વાતને એટલું સમર્થન નથી. કોઈકે વાત કરી છે એટલું જ. પણ એ અષ્ટપાઉડ જે છે એ કુંકુંદાચાર્ય ભગવાનનો જ ગ્રંથ છે અને આપણે 5 પરમ આગમની અંદર પણ એ લઈએ છીએ. હવે એના વિશે આગળ કહે છે, એટલે કહે છે કે ઇત્યાદિ પછી દર્શન પ્રાભૃતમાં જીન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. જીન ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. આપણે એનો અભ્યાસ કર્યો છે. એની અંદર દરેકની અંદર જે વાત આવે છે જુદી જુદી રીતે બહુ સરસ રીતે એના વર્ણનો આવે છે. દર્શન પાહુડની એક મહત્વની વાત ત્રીજી ગાથા અને ચોથી ગાથાની જે લેવામાં આવી છે ત્યાં આપણે ઘણી વાર એ શિબિરમાં પણ લીધી છે કે ચારિત્ર ભ્રષ્ટ જે છે એ નહીં મુકાય. દર્શન ભ્રષ્ટ છે એ તો મુકાશે. ચારિત્ર ભ્રષ્ટ છે એ મુકાઈ શકે પણ દર્શન ભ્રષ્ટ છે એ તો નહીં મુકાય. એટલે કે જેની શ્રદ્ધા વિપરીત જે છે, શ્રદ્ધા વિપરીત છે એ તો ક્યારેય મુકાય નહીં. એટલે એને તો ક્યારેય આગળ વધી અને પૂર્ણ દશા પ્રાપ્ત થાય જ નહીં. કેમ કે શરૂઆત જ એનાથી છે. શ્રદ્ધા ખોટી છે અને પછી ગમે તેટલો ચારિત્રનો બાયામાં પુરુષાર્થ કરે તો પણ એને કાંઈ પ્રાપ્ત નથી થતું. પણ જેને દર્શન એટલે શ્રદ્ધા સમ્યક છે અને ચારિત્રમાં જે દોષ છે એને એ ચારિત્રનો દોષ તો જશે. કેમ કે એની શ્રદ્ધા સાચી છે એટલે એ દોષને દૂર કરશે, એટલે એ મુકાશે. એ રીતે જ વાત કહેવામાં આવી છે. ચારિત્ર ભ્રષ્ટ જે છે એ મુકાશે પણ દર્શન ભ્રષ્ટ છે એ તો નહીં મુકાય. દર્શન સાચું છે અને ચારિત્રમાં દોષ છે તો એને થોડોક કદાચ સમય વધારે જાય પણ એ છેવટે મુકાશે, એટલે મુક્તિ પામશે. એ રીતે દરેકની અંદર વાતો છે. આખું મોટું શાસ્ત્ર છે અને એની પર પૂજ્ય ગુરુદેવના પ્રવચનો પણ આપણે કર્યા છે. અહીંયા આગળ આમાં જ કહે છે કે શાસ્ત્ર કરતા કહે છે કે અન્ય ભાવો અમે તમે અને દેવાદિ દેવ શુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે અને તેથી કાર્ય સર્યું નથી. એટલા માટે જીન ભાવ ભાવવાની જરૂર છે અને જે જીન ભાવ શાંત છે, આત્માનો ધર્મ છે અને તે ભાવેથી જ મુક્તિ થાય છે. એટલે જે આપણે હમણાં વાત કરી એ શ્રદ્ધાની, તો એ ભાવ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે પરિણમી જવું એવો ભાવ. એટલે કે છે કે અન્ય ભાવો તો બધાએ ભાવ્યા છે પણ સાચો ભાવ, પોતાનો ભાવ, સ્વનો ભાવ, સ્વભાવ ભાવે જીવ થયો નથી એટલે એને સમ્યક દર્શન નથી, એટલે એની મુક્તિ ન થાય. શાસ્ત્ર કરતા કહે છે કે અન્ય ભાવો અમે તમે અને દેવાદિદેવ શુદ્ધાએ પૂર્વે ભાવ્યા છે. જેમને સમ્યક પ્રગટ કર્યું એને પણ પહેલા સમ્યક નહોતું, ત્યારે મિથ્યાત્વ હતું, ત્યારે એમણે પણ એવા અન્ય ભાવો એટલે સ્વભાવ સિવાયના ભાવો, એ અન્ય ભાવો એ એને ભાવ્યા છે અને તેથી કાર્ય સર્યું નથી અને એને કારણે એ મોક્ષ માર્ગમાં પ્રવર્ત્યો નથી. અને એટલા માટે જીન ભાવ ભાવવાની જરૂર છે. જીન ભાવ કહો કે નિજ ભાવ કહો કે આત્માનો ભાવ કહો, જીનેશ્વર ભગવાને જે ભાવ કયો છે એ ભાવવાની જરૂર છે. અને એ ભાવ એટલે સ્વનો ભાવ. અને કૃપાળુ દેવે તો કહ્યું કે જીન ભાવ નિજ ભાવ એકતા. જીન ભાવ કહો કે પોતાનો આત્માનો ભાવ કહો, બંને એક જ છે. તો એવો ભાવ ભાવવાની જરૂર છે. જે જીન ભાવ શાંત છે, આત્માનો ધર્મ છે
અને તે ભાવેથી જ મુક્તિ થાય છે. એટલે એમ કરતા જ સ્વભાવ ભાવે થતા જ સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે એ દર્શન પાવડની અંદર એ વાત આવે છે એ અહીંયા કૃપાળુદેવે લીધી છે. એટલે એવું દર્શન, દર્શન એટલે એવી શ્રદ્ધા. દર્શન શબ્દના અહીંયા આપણે બંને અર્થ સાથે લેવાના છે. દર્શન એટલે એવો પ્રતિભાસ આત્માનો, સામાન્ય અવલોકન, અને એવી જ શ્રદ્ધા, એને કારણે જ એવી શ્રદ્ધા થાય છે તે સમ્યક. પછી ચારિત્ર પાહુડ માટે ચારિત્ર પ્રાભુત શબ્દ બીજામાં લખી અને મૂકી દીધું છે. એના વિશે કંઈ અહીંયા વધારે કંઈ લખ્યું નથી અને એ પછીથી બીજી વાત આવે છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના પેટા બોલ આવતા સ્વાધ્યાયમાં લઈશું.